તો કે એમાં સ્ટીકર બેઝમાં બી આપણી પાસે બહુ બધી ડિઝાઇન અવેલેબલ છે. આ સ્ટીકર બેઝ છે કે આમાં કંઈ જ નથી સાહેબ, પાછળથી છે ને જો એમાં ગમિંગની જરૂર નહીં, આ તમે જાતે ઉખાડી શકો અને ચિપકાવી શકો, જાતે લગાવી શકે, જાતે જ લગાવી શકીએ સાહેબ. કલર વાળા 3 દિવસ કે અને 1 વીક જેટલો સમય લગાવે. ના સાહેબ, આ તમે સવારથી સાંજ સુધી તમારું ઘર આખું રેડી થઈ જાય. એક જ દિવસમાં 24 કલાકમાં તમારું ઘર રેડી. તો ગાઈસ તમે જોઈ શકો છો આપણી પાસે 5 રૂપિયા સ્ક્વેર ફીટમાં જે વાત થઈ હતી એમાં આપણી પાસે ઘણી બધી પ્રોડક્ટ છે. તો આ છે આપણા 5 રૂપિયા સ્ક્વેર ફીટ વાળા વોલપેપરના રોલ. તમે આવો પરચેસ કરો, આવી સારી ડિઝાઇન્સ બી હોય છે આપણી પાસે. આ બધા પ્રીમિયમ વોલપેપર છે આપણી પાસે, બહુ રેડી સ્ટોક, એકદમ ગ્લોસી પેપર, એકદમ વોલપેપર. આપણી પાસે લાખોમાં ડિઝાઇન હશે, લાખોમાં. આ બધી યુવી માર્બલ શીટ છે, આપણી બધી ડિઝાઇન અવેલેબલ રેડી સ્ટોક રહેશે. બરોબર છે. આપણું સ્ટાર્ટિંગ રેન્જ મેં તમને પહેલા જ કીધું એમ કે 5 રૂપિયા સ્ક્વેર ફીટ થી સ્ટાર્ટિંગ રેન્જ છે. 5 રૂપિયાથી. તો કસ્ટમર ની રિક્વાયરમેન્ટ પડે આપણી પાસે 5 રૂપિયા સ્ક્વેર ફીટ થી લઈને 50 રૂપિયા સુધી, 500 રૂપિયા સુધીનું છે. બરોબર. કસ્ટમર અહીંયા આવે તો એવું નથી કે લીધા વગર જ જાય. પછી આપણી પાસે ફ્લાવર પોટ છે જે બહુ હેવી ડિઝાઇન પ્રીમિયમ, આપ તમે જોઈ શકો છો કે કઈ રીતની આપણી પાસે ક્વોલિટી છે, ક્વોન્ટિટી. આવા પોટ્સ બી આપણી પાસે બહુ બધી વેરાયટીઝમાં અવેલેબલ રેડી સ્ટોક રહેશે કે જે આ એકદમ ગ્લોસી પેપર આવે, જે હોટેલ વાળા હોય ને, હોટેલ વાળા કે જેના ટેબલ્સ ઉપર યુઝ થાય, પછી આપણા ઘરના ડાઇનિંગ ટેબલ ઉપર યુઝ થાય, ફર્નિચર ઉપર યુઝ થાય, કે કોઈ ફર્નિચર કરાવી નાખ્યું એમાં એ લોકો કરાવી નાખ્યો પણ હવે એ કલર નહીં ગમતો હોય, જૂનો થઈ ગયો, તો એમાં આ બધી જ વસ્તુ આપણી પાસે એની બી અવેલેબલ રહેશે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ઇન્ડિયાના સૌથી મોટામાં મોટા વોલપેપર યુનિટમાં. ઘણો બધો વિશાળ શોરૂમ તમને દેખાય છે, હોમ ડેકરની વસ્તુ પણ તમને આ બાજુ દેખાય છે. બધું જ આજના વિડીયોમાં ભાઈ તમને લાઈવ પ્રાઇસ સાથે તમને જણાવવાનું છે. આપણી સાથે જોડાઈ ગયા છે સર. કેમ છો સર? કેવલ. ઓકે, તો આપણું આજે જગ્યા છે એનું સૌપ્રથમ તો લોકેશન સમજાવી દો, જેથી કરીને કોઈ વ્યુઅરને અહીંયા આવવું હોય તો અહીંયા કઈ રીતે પહોંચે. તો ચિરાગભાઈ તમે કીધું એમ કે એડ્રેસમાં અત્યારે કેવું છે કે ગૂગલ મેપ થી જોવે છે તો એડ્રેસ અમારું અધર જગ્યાએ દેખાડે છે. બરોબર. એ બી અમારું વેરહાઉસ છે પણ એ રિનોવેશનમાં છે કે જેને થોડો ટાઈમ લાગશે રિનોવેશન થતા, કે જે બહુ જ મોટું વેરહાઉસ બનવાનું છે ફ્યુચર વાઇઝ. તો અત્યારે અમારું એડ્રેસ એ છે ગજાન, આપણે બારેજા બ્રિજ નીચેથી આવો એટલે બારેજીરી રોડ પડે. બારેજીરી રોડ ઉપર તમે આવશો એટલે 200 મીટર જેવા આવશો ને એટલે ગજાનન એવેન્યુ આવશે. ગજાનન એવેન્યુ ની એક્ઝેક્ટ પાછળની સાઈડમાં આપણું મોટું વેરહાઉસ છે અત્યારે. બરોબર. ઓકે. યુટ્યુબ માં બી છે વિડીયોઝ, ઇન્સ્ટાગ્રામ માં બી આપણું પેજ છે. બરોબર. પ્લસ કે આપણું ઇન્ટરનેટ મતલબ ગૂગલ માં તમે સર્ચ કરશો અંબિકા વોલપેપર બારેજા તો બી લોકેશન મળી જશે. બરોબર. ને આપણા ત્યાં શું કલેક્શન અહીંયા આજના વિડીયોમાં આપણા વ્યુઅરને બતાવવાનું? કલેક્શનમાં આપણી પાસે વોલપેપર છે, આર્ટિફિશિયલ ની ઘણી બધી પ્રોડક્ટ છે, યુવી માર્બલ શીટ છે, ફોર્મ શીટ છે, કસ્ટમાઇઝ ડિપાર્ટમેન્ટમાં કસ્ટમાઇઝ વોલપેપર છે. બરોબર છે. વુડન ફ્લોરિંગ છે, પીવીસી પ્લેન્ક છે, અનેક વેરાયટી છે જે હોમ ડેકોરમાં યુઝ થાય છે. કરી શકાય. કોર્પોરેટ ઓફિસ છે, કોર્પોરેટ ઓફિસમાં બી યુઝ થાય છે. પછી ફેમિલીમાં મતલબ કે ફેમિલી ફ્રેમ છે, આ છે ફોટો છે, ફોટો ફ્રેમ છે. બરોબર છે. યુનિક આઇટમ બી ઘણી બધી છે. છે આપણી પાસે 5 રૂપિયા સ્ક્વેર ફીટ થી વોલપેપર સ્ટાર્ટિંગ પ્રાઇસ છે. 5 રૂપિયા સ્ક્વેર ફીટ થી વોલપેપર, આટલું સસ્તું. તો ચલો મિત્રો હવે આવી જાવ અંદર, બધું કલેક્શન તમને હવે આગળના વિડીયોમાં તમને બતાવું. તો ગાઈસ તમે જોઈ શકો છો આપણી પાસે 5 રૂપિયા સ્ક્વેર ફીટમાં જે વાત થઈ હતી એમાં આપણી પાસે ઘણી બધી પ્રોડક્ટ છે કે અનહદ લિમિટેડ ડિઝાઇન છે. તમને હું સેમ્પલ તરીકે ડિઝાઇન બતાવું તો આ છે આપણા 5 રૂપિયા સ્ક્વેર ફીટ વાળા વોલપેપરના રોલ. ઘણી બધી વેરાયટી, બહુ બધી અનહદ વેરાયટીઝ આપણી પાસે અવેલેબલ રેડી સ્ટોકમાં હોય છે. તમે આવો પરચેસ કરો, આવી સારી ડિઝાઇન્સ બી હોય છે આપણી પાસે. વ્હાઇટમાં હોય છે, ડાર્કમાં હોય છે. જે 5 રૂપિયા સ્ક્વેર ફીટમાં બી તમે આવતી હશે ને આમાં બહુ બધી અનહદ વેરાયટી પેટર્ન આપ તમે જોઈ શકો છો. કેટલી બધી વેરાયટીઝ ડિઝાઇનમાં છે. જો ખાલી આખો આ વેરહાઉસ તમને દૂર સુધી કેટલો બધો સ્ટોક અહીંયા તમને જોવા મળે છે. પછી આપણી પાસે પ્રીમિયમ ક્વોલિટીમાં થોડું તમે અપ જાવ તો આપણી પાસે 500 રૂપિયાનો એક રોલ આવે જેમાં 57 સ્ક્વેર ફીટ કામ થાય. એવા બી આપણી પાસે અનહદ સ્ટોક લોટ છે આપણી પાસે, એ બી તમને બતાવી દઉં. આજે આપણે ચિરાગભાઈ તમને પ્રીમિયમ વોલપેપર્સ વિશે બી થોડીક ઇન્ફોર્મેશન આપીએ, બેઝિક કે તમારા ફોલોવર્સ ને બી થોડીક બેઝિક નોલેજ આપીએ. આ બધા પ્રીમિયમ વોલપેપર છે આપણી પાસે, બહુ રેડી સ્ટોક, એકદમ ગ્લોસી પેપર, એકદમ વોલપેપર, એકદમ હેવી ગ્લોસી વોલપેપર. એમાં બહુ બધી ડિઝાઇન છે આપણી પાસે. આ કયા રેટ થી શરૂ થઈ જશે? આ તમારે 500 રૂપિયા રોલ. 500 રૂપિયામાં રોલ. 500 રૂપિયા રોલ. બરોબર છે. અને ફિટિંગ વાળા અલગ જે કઈનું હોય એનો ચાર્જ એક્સ્ટ્રા લાગશે. એની પાસે બી આપણે અહીંના લોકલ હશો, તમે અમદાવાદમાં કરાવવું છે, ગાંધીનગર કરાવવું, મહેસાણા કરાવવું છે, ખેડા કરાવવું છે, તો આપણી પાસે કારીગરોના નંબરનું લિસ્ટ છે. એટલે એ પણ અહીંયાથી ફેસિલિટી તમારી એ બી ફેસિલિટી અમે છે. અમારી પાસે 20 કારીગરોનો નંબરનું લિસ્ટ હોય કે જેથી કરીને કે તમે બી એમને બોલાવીને તમે ફિટ કરાવી શકો. એવું નથી કે અહીંથી લઈ ગયા એટલે અમારી રિસ્પોન્સિબિલિટી પૂરી થઈ. બરોબર. અમારી પાસે એ ફેસિલિટીઝ બી છે અને એ 20 માંથી કોઈ ના આવે તો આગળનું પ્રોવાઈડ કરવાની જવાબદારી બી છે આપણી. બરોબર. કસ્ટમર હેરાન ના થવું જોઈએ. પ્રીમિયમ માં તમે જે બતાવ્યું ને એમાં આપણે કેટલી પેટર્ન હશે અહીંયા?
આપણી પાસે લાખોમાં ડિઝાઇન હશે, લાખોમાં છે. બરોબર. કે તમે જોઈ શકો છો આ બધું એક નાનું એવું ગોડાઉન છે હાજી. કે જેની અત્યારે આટલી ડિઝાઇન અવેલેબલ છે. તમને પણ અમારા બીજા ગોડાઉન બી વિઝિટ કરવા લઈ જાવ, લાખોની ડિઝાઇનો આપણી પાસે અવેલેબલ છે. કે પ્રીમિયમમાં મતલબ એ ગ્રેડ મટીરિયલ આવશે, સારું ક્વોલિટી આવશે, સારી ક્વોન્ટિટીમાં છે આપણી પાસે માલ. કે તમે આ એક ડિઝાઇન લઈને આવો કે ભાઈ મારે 6000 સ્ક્વેર ફીટ નું મારે આખું કરવું છે કમ્પ્લીટ, તો એમાં તમે 6000 સ્ક્વેર ફીટ ના બી મારી પાસે રોલ અવેલેબલ છે કે પ્રીમિયમ ક્વોલિટી પ્રીમિયમ છે. પછી આપણી પાસે કેટલોગ મટીરિયલ છે, પછી આપણી પાસે યુવી માર્બલ શીટ છે. હું તમને યુવી માર્બલ શીટ બતાવું. બરોબર. પછી માની લો કે કોઈને કસ્ટમાઇઝેશન કરાવવું હોય કે કોઈ ડિઝાઇન કોઈને ગમી ગઈ હોય, એ બી આપણી પાસે અવેલેબલ છે. આપણે કંપનીએ થોડા ટાઈમ પહેલા જ લોન્ચ કરેલું છે કેનવાસ મટીરિયલ. એકદમ સ્ટ્રક્ચર પ્લાઇઝ અને કાપડ બેઝ મટીરિયલ આવે, કેનવાસ મટીરિયલ કે સારામાં સારું મટીરિયલ એ છે આપણી પાસે. નોન વન છે, HD પેપર છે આપણી પાસે. કેનવાસમાં બી બહુ બધી વેરાયટી છે. સ્ટ્રક્ચરમાં બી એમાં વિઝિટ કરીએ. ચાલો. હા છે. તો આ ગ્લોસી ટાઈપ પેટર્ન છે ચિરાગભાઈ, કે જે અત્યારે કેવું છે કે માર્બલ ટાઇલ્સમાં આવે છે, કે માર્બલ્સમાં વધારે લોકો અત્યારે પ્રિફર કરે છે, કે ટીવી યુનિટ છે એમાં વધારે પ્રિફર થાય છે. તો આપણી પાસે ગ્લોસી પેપર્સમાં છે. આમાં બધા જ કલર હશે. બ્લેક કોઈ કહે તો બ્લેકમાં બી હશે આપણી પાસે. એટલે લાઇટ થી માંડીને ડાર્ક, બધા લાઇટ થી માંડીને ડાર્ક સુધીના બધા જ પેપર આપણી પાસે અવેલેબલ રેડી સ્ટોક હશે સાહેબ. એ હશે. પછી કોઈ એમ કે મારે 3D બેઝ ઉપર જવું છે તો આપણી પાસે 3D બેઝમાં મટીરિયલ અવેલેબલ હશે. એ છે. પછી કોઈ એમ કે મારે કંઈક યુનિક કરવું છે તો એને અત્યારે આ બી વધારે છે. આ સ્ટ્રક્ચર ટાઈપ છે સાહેબ. ઘણી બધી આપણી પાસે તમે જોઈ શકો છો, વિશાળ રેન્જ છે. આમ ઠેઠ લગી આપણી પાસે વિશાળ રેન્જ છે. પછી આપણી પાસે સ્ટીકર બેઝમાં અવેલેબલ છે કે કોઈ એમ કે મારે ટેબલ ઉપર લગાવવું છે તો જો આ બધું છે એ સ્ટીકર બેઝ છે. કોઈ પાર્ટીનો માલ નીકળેલો છે તો કે એમાં સ્ટીકર બેઝમાં બી આપણી પાસે બહુ બધી ડિઝાઇન અવેલેબલ છે. આ સ્ટીકર બેઝ છે કે આમાં કંઈ જ નથી સાહેબ. પાછળથી છે ને જો એમાં ગમિંગની જરૂર નહીં. આ તમે જાતે ઉખાડી શકો અને ચિપકાવી શકો. જાતે લગાવી શકે, જાતે જ લગાવી શકીએ સાહેબ. સ્ટીકર બેઝ વોલપેપર છે સાહેબ. આમાં બી આપણી પાસે બહુ વિશાળ રેન્જ છે. આવો તમને બીજી રેન્જ બી બતાવી દઉં સાહેબ. આવો જો આ બધી જે છે ને એ સાહેબ આપણી પાસે સ્ટીકર રેન્જ છે. એ સ્ટીકરમાં આપણી પાસે તમને ડિઝાઇન બતાવી દઉં. જો આ બધી જ વુડન છે, બટરફ્લાય છે. એટલીસ્ટ કોઈ નાના ચિલ્ડ્રન્સ છે, કોઈ નાના બાળકોના રૂમમાં કરવું હોય તો આ ટાઈપ સાહેબ આપણી પાસે છે. કે બટરફ્લાય છે, આ ટાઈપ છે. બુટ્ટા ટાઈપ કે છે કે ફૂલ વાળું છે, આગળના હોલમાં લગાવવું હોય. પછી એમાં ને એમાં વુડન છે કે એકદમ પ્લેન વુડન લાગે. બાંબુ છે કે નેચર વાળી ફિલિંગ જોઈતી હોય તો આ પ્રોડક્ટ્સ કામ લાગે. ઘણા લોકો આ બાંબુ વાળી ને બધું બાલ્કનીમાં લગાવતા હોય. બાલ્કનીમાં બી જો. પછી આ બી છે કે યુનિક વસ્તુ એમ કે મોરપિંચ વાળી જે મંદિરમાં લાગે. કોઈકનું નાનું મંદિર હોય તો આપણી પાસે આમાં નાના રોલની સાઈઝ બી છે. એવું નથી કે તમારે મોટો રોલ. આપણી પાસે આમાં બે સાઈઝ આવશે, નાની અને મોટી. કે કસ્ટમરને જે પ્રમાણની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણનું એને મટીરિયલ મળશે. પછી આમાં જુઓ તમે, બ્લેક છે આપણી પાસે, બ્લુ છે, ઘણા બધા શેડ્સ છે આપણી પાસે. આમાં બી એ છે. પછી જો બ્રીડ્સ કે જે બ્રીડ્સ ની તો દુનિયા છે આપણી પાસે. બ્રીડ્સ ના બધા જ કલર હશે, વ્હાઇટ થી લઈને બ્લેક સુધીની. કે A to Z કલર આપણી પાસે બ્રીડ્સ માં અવેલેબલ રહેશે. પછી આવું કંઈક યુનિક જોઈએ તો આપણી પાસે આવું કંઈક યુનિક છે. આ બધું આપણી પાસે સ્ટીકર વેરિયન્ટ છે કે જે લોકોને એમ છે કે હું દૂરથી આવું છું કે મને કંઈક મને ત્યાં ફેસિલિટી નહીં મળે, લગાડવા વાળા નહીં આવે, તો એના માટેની ચિરાગભાઈ આ વસ્તુ કે તમે જાતે બી લગાવી શકો છો એમ. એટલે હોલસેલ રેટમાં મળશે. અને પ્લસ કે ઓનલાઈન તમે જે પરચેસ કરો છો, ફ્લિપકાર્ટ, એમેઝોન, સ્નેપડીલ, સ્નેપો, એ બધા કરતા સસ્તું મળશે અહીંયા. બધા કરતા સસ્તું. અને બધા કરતા સસ્તું મળશે. આ ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં કેવું થઈ ગયું, કલર વાળા 3 દિવસ કે અને 1 વીક જેટલો સમય લગાવે. ના સાહેબ, આ તમે સવારથી સાંજ સુધી તમારું ઘર આખું રેડી થઈ જાય. એક જ દિવસમાં 24 કલાકમાં તમારું ઘર રેડી. સવારમાં તમે કમ્પ્લીટ કરો, અહીંયા આવો, માલ પરચેસ કરો, સાંજે તમારું ઘર રેડી. બરોબર. તો એક બેસ્ટ ઓપ્શન છે. અને હવે દિવાળી, નવરાત્રી બધું ફેસ્ટિવલ નજીક આવી રહ્યા છે ને, તો તમારા ઘરમાં કે ઓફિસમાં કંઈક તમારે કલરના એક્સ્ટ્રા વધારાના ખર્ચાથી બચવું હોય ને તો આ એક બેસ્ટ ઓપ્શન છે વોલપેપરનું, જે આપણને સરસ મજાની માહિતી આપી. આપણી પાસે કોમર્શિયલ ઓફિસ છે, એટલે બેડરૂમ માટે આપણી પાસે એની માટે અલગ વેરાયટી છે. બરોબર. જો એકદમ હેવી આવશે. આ બધું વુડન સ્ટાઇલ છે. પછી એમાં બી બહુ બધી ડિઝાઇન છે આપણી પાસે. જો આ લાઇટ કલર નો એક સરસ ઓપ્શન છે. આ ડાર્ક વુડન છે, ટેક્સટાઇલ છે,
આગે એવું છે ચિરાગભાઈ કે અત્યારે ટાઇલ્સ માટે કે સવારથી સાંજ સુધીમાં રેડી થઈ જાય. તમારે એક 10,000 સ્ક્વેર ફીટ એરિયા છે, તમારો કોમર્શિયલ ઓફિસ છે, તો સવારમાં સિલેક્ટ કરો, સાંજ સુધીમાં કમ્પ્લીટ થઈ જાય. ટાઇલ્સ લગાવો તો 10 દિવસ થાય, 12 દિવસ થાય, પાણી સુધી પછી મેન્ટેન કરવું ને આ એમાં કોઈ વસ્તુ નહીં. અને હેવી મટીરિયલ છે આપણી પાસે. આમાં આપણી પાસે 3 ફીટમાં હશે, 4 ફીટમાં હશે, 6.5 ફીટમાં હશે. આમાં આપણી પાસે વુડન ફ્લોરિંગ ના ઓપ્શન છે કે પીવીસી ફ્લોરિંગ ના ઓપ્શન છે. એવી હું તમને આગળ હમણાં વિઝિટ કરાવું છું આપણે અલગ અલગ જગ્યાએ. પણ આમાં આપણી પાસે બહુ બધી વેરાયટીઝ છે કે ફ્લોરિંગ માટે બી આપણી પાસે બહુ બધી, કે કોમર્શિયલ્સ માટે ફ્લોરિંગ જોઈએ કે ભાઈ એક અલગ યુનિક આવે, કે ઓફિસમાં એક વુડન હોવું જોઈએ, એવી રીતે એક યુનિક કોન્સેપ્ટ થઈ ગયો અત્યારે. એમાં લોથી લઈને પ્રીમિયમ સુધીના બધી જ વેરાયટી અવેલેબલ છે, કે જે રિયલ વુડન કે એ વુડન ફ્લોરિંગ બી આપણી પાસે અવેલેબલ. ચિરાગભાઈ, આપણું ઇન્ડિયાનું બિગેસ્ટ લાર્જેસ્ટ વોલપેપર ગોડાઉન છે. આપણી પાસે સપ્લાયર બી એ રીતના છે, અને આપણા બધા જ સ્ટેટમાં આપણો માલ જાય છે. તો જેમ કે આ જાય છે હરિયાણા પંજાબ જાય છે, હરિયાણા પંજાબ જાય છે, જેમાં અત્યારે એ લોકો યુવી સીડ્સ આ પ્રોડક્ટ અહીંથી જાય છે પંજાબ સુધી. પંજાબ જાય છે, મહારાષ્ટ્ર જાય છે, બધી જ બાજુ. આપણા ગુજરાતના નોર્મલ સિટીઝ બી છે. જો અહીંયા જો આમાં માર્કિંગ કરે છે, આ કચ્છ જાય છે, તો ઓલું આપણે આ જાય છે રાજકોટ જાય છે, કચ્છ જાય છે. એમ કે આપણા ગુજરાતમાં બી સપ્લાય અહીંથી જ થાય છે. ઇન્ડિયા વોલપેપર ધ બિગેસ્ટ વોલપેપર ગોડાઉન, અહીંથી સપ્લાયર ઓલ ઓવર જગ્યાએ થાય છે. ઓકે સરસ. હું તમને મારી બીજી કલેક્શન તો મેં મારી લાઈફમાં તો કોઈ જગ્યાએ જોયું નથી કે આટલા બધા વોલપેપર એક જ જગ્યાએ મળી જતા. હશે વેરાયટી હશે 30 હશે 40 50, પણ આટલી બધી વેરાયટી મેં મારી લાઈફમાં પહેલી વાર. આપણી પાસે બધી જ વેરાયટી અવેલેબલ છે. આપણી પાસે વોલપેપર છે, અને આ ગ્રાસ નો લોટ જોઈ લો કે આ આર્ટિફિશિયલ ગ્રાસ જે અત્યારે તમને ખબર છે ક્રિકેટ બોક્સ વગેરે છે, ક્રિકેટ બોક્સ છે જે હોમ ડેકોર માં છે, પછી કોઈ જગ્યાએ ફ્લોરિંગ માં બી યુઝ થાય છે, ફ્લોરિંગમાં યુઝ થાય, બરોબર, અલગ અલગ રીતે. એમ હોટેલ માં છે, કાફે માં છે, એ બધાની માટે બી આપણી પાસે બહુ બધી વેરાયટી છે. ચાલો હું તમને યુવી માર્બલ શીટ્સ નું મેં તમને કીધું એમ કે આ બધી યુવી માર્બલ શીટ્સ આ બધી આપણી બધી ડિઝાઇન અવેલેબલ રેડી સ્ટોક રહેશે. બરોબર છે કે તમે આપણે ગમે ત્યારે અહીંયા આવો, આ બધી મળશે. આમાં આપણી પાસે 2x2, આ 2x2 છે, 2x2, અને આમાં 4x6 બી આવે છે. ઓકે, 4x6. આપણી પાસે બહુ બધી અલગ અલગ એમાં ડિઝાઇન રહેશે, બહુ વેરાયટીઝ રહેશે, અને બધું જ અહીંથી હોલસેલ રેટ ઉપર મળશે. બરોબર છે. આપણું સ્ટાર્ટિંગ રેન્જ મેં તમને પહેલા જ કીધું એમ કે 5 રૂપિયા સ્ક્વેર ફીટ થી સ્ટાર્ટિંગ રેન્જ છે. 5 રૂપિયાથી. તો કસ્ટમર ની રિક્વાયરમેન્ટ પડે આપણી પાસે 5 રૂપિયા સ્ક્વેર ફીટ થી લઈને 50 રૂપિયા સુધી, 500 રૂપિયા સુધીનું છે. બરોબર. કસ્ટમર અહીંયા આવે તો એવું નથી કે લીધા વગર જ જાય. બરોબર. કે એના બજેટ પ્રમાણનું આપણી પાસે બી પ્રોડક્ટ છે, અને સારી ઘણા બધા મળી જવાના છે. એ સારી કે હરેક વ્યક્તિ અહીંયા આવી શકે. આપણી પાસે હર એક પ્રોડક્ટ માટે એમાં રેન્જ ટુ બાય રેન્જ આપણી પાસે અવેલેબલ રેડી સ્ટોક રહે છે. કે એવું નહીં કે 5 રૂપિયા વાળી વસ્તુ અત્યારે ખાલી થઈ ગઈ છે, તમે આયા તો અમારી પાસે 50 વાળી જ છે. નહીં, 5 વાળી અમારી પાસે અવેલેબલ જ રહેશે. કે જેમ 50 વાળી અવેલેબલ રહેશે, 5 વાળી અવેલેબલ જ રહેશે. બરોબર. કે કસ્ટમર ને પાછું જવા માટે ઓલું નહીં કરીએ. જો ચિરાગભાઈ, આપણી પાસે છે ને સ્ટીકર બેઝમાં 4 ફીટના પનામા છે, કે જે આ એકદમ ગ્લોસી પેપર આવે, જે હોટેલ વાળા હોય ને, હોટેલ વાળા કે જેના ટેબલ્સ ઉપર યુઝ થાય, પછી આપણા ઘરના ડાઇનિંગ ટેબલ ઉપર યુઝ થાય, ફર્નિચર ઉપર યુઝ થાય, કે કોઈ ફર્નિચર કરાવી નાખ્યું, એમાં એ લોકો કરાવી નાખ્યો પણ હવે એ કલર નહીં ગમતો હોય, જૂનો થઈ ગયો, તો એમાં આ બધી જ વસ્તુ આપણી પાસે એની બી અવેલેબલ રહેશે. જોઈ શકો છો તમે, એમાં બી આપણી પાસે ઘણી બધી વેરાયટીઝ છે. પછી આપણી પાસે આર્ટિફિશિયલ જોઈ લો, કે આપણી પાસે ફોન્ટ છે, આર્ટિફિશિયલ છે, નાની વસ્તુ છે, મોટી વસ્તુ છે. જો અવળી વસ્તુથી લઈને આપણી પાસે મોટા પોટ સુધીની વસ્તુ બી આપણી પાસે રેડી ટુ અવેલેબલ રહેશે. કે જે અવળી વસ્તુ હશે, અવળી વસ્તુ હશે. આપણી પાસે આર્ટિફિશિયલ ડિઝાઇન્સ બી બહુ બધી છે, આર્ટિફિશિયલ પોટ્સ બી આપણી પાસે બહુ બધા અવેલેબલ રેડી સ્ટોક રહેશે. પછી આપણી પાસે ફ્લાવર પોટ્સ રહેશે, જે બહુ હેવી ડિઝાઇન પ્રીમિયમ. આપ તમે જોઈ શકો છો કે કઈ રીતની આપણી પાસે ક્વોલિટી છે, ક્વોન્ટિટી. આવા પોટ્સ બી આપણી પાસે બહુ બધી વેરાયટીઝમાં અવેલેબલ રેડી સ્ટોક રહેશે, નાનીથી લઈને મોટી વસ્તુ સુધી. કે કોઈક આવે કે મારી પાસે અવળી જગ્યા છે, તો એના માટે અવળી વસ્તુ બી આપણી પાસે રેડી રહેશે. કોઈ આવીને એમ કે મારે 5 ફીટની જગ્યામાં આપણે પોટ મૂકવું છે, તો એ પ્રમાણનું બી આપણી પાસે અવેલેબલ રેડી હશે. જો આપણી પાસે આ વુડન ફ્લોરિંગ અવેલેબલ હશે, કે જેની આ વુડન ફ્લોરિંગ પ્યોર રિયલ વુડ એકદમ હેવી ક્વોલિટીમાં બી આપણી પાસે અવેલેબલ છે. એમાં બહુ બધી ડિઝાઇન્સ આપણી પાસે રેડી ટુ સ્ટોક અવેલેબલ રહેશે. તમે આપણો સ્ટોક જોઈ શકો છો, એવડો મોટો સ્ટોક છે આપણો. એમાં બી અવેલેબલ રહેશે. આ જે પીવીસી પ્લેન્ક કે એકદમ વોટરપ્રૂફ, આ રીતે એમાં આપણા ફ્લોરિંગ ઉપર તમે જોયું હોય છે કોમર્શિયલ્સમાં આ રીતે લાગેલા હોય, અલગ અલગ પટ્ટા, અલગ અલગ ડિઝાઇન્સ. તો એ બી આપણી પાસે અવેલેબલ રહેશે. અને અત્યારે જે ટીવી યુનિટ છે એના માટે આપણી પાસે માર્બલ શીટ્સ અવેલેબલ રહેશે. જો માર્બલ શીટ્સ આપણે અત્યારે જે ઇન્ડિયામાં બહુ ચાલી રહ્યું છે, કે જેના ઘરે ઉધીની પ્રોબ્લેમ હોય, પાણીની બહુ વધારે ભેજમાં પાણી આવતું હોય, તો એના માટે આ શીટ્સ બહુ બેસ્ટ છે. કે આપણી પાસે એમાં 4x8માં આપણી પાસે ડિઝાઇનો બહુ બધી અવેલેબલ છે. અહીંયા ડિઝાઇન છે, અહીંયા આ બધી જ ડિઝાઇનો એ શીટ્સની છે, કે જે 4x6ની શીટ્સમાં અવેલેબલ રહેશે.
તમે જોઈ શકો છો કે એમના બી બહુ બધી આપણી પાસે ડિઝાઇન અવેલેબલ સ્ટોક રહેશે. આ આપણી પાસે આપણા કેટલોગ્સ, કે એમાં આપણી પાસે બહુ બધી વેરાયટી છે કેટલોગ્સમાં બી. તમે જોઈ શકો છો કે આદ્યા 5 ના આટલી ડિઝાઇન આપણી પાસે છે. પછી એમાં આપણી પાસે આદ્યા 6 નો કેટલોગ છે. તો આદ્યા 6 માં બી આપણી પાસે બહુ બધા પ્રીમિયમ એટલે હેવી ક્વોલિટીમાં આપણી પાસે વોલપેપર રહેશે. પછી આદ્યા 4 છે, તો એમની બી તમે ડિઝાઇન જોઈ શકો છો. જો આટલી ડિઝાઇન આપણી પાસે અવેલેબલ રહેશે. પછી એમાં તમે જોઈ લો કે વોલપેપર ના છે આપણી પાસે કેટલોગ, આદ્યા કેટલોગ જે છે એ એકદમ 3D છે. પછી સ્ટોન બ્રિડ્સ છે, એમાં આપણી પાસે વુડન ફ્લોર્સમાં છે, આપણી પાસે બ્રિડ્સમાં છે, વુડન્સમાં છે. ડિઝાઇન આપણી પાસે બહુ બધી છે. પછી માર્બલ ટાઈપની જે ડિઝાઇન જે આવે કે જે બધાને અત્યારે યુનિક થઈ ગયું કે માર્બલ ટાઈપની ડિઝાઇન, તો એ બી આપણી પાસે અવેલેબલ છે આપણા કેટલોગ્સમાં. આપણી પાસે કેટલોગ્સમાં બહુ બધી વેરાયટી છે. કસ્ટમાઇઝમાં બી આપણી પાસે બહુ બધી ડિઝાઇન્સ અવેલેબલ છે. કસ્ટમાઇઝમાં તમે જોઈ લો કે કસ્ટમરના સાઇઝ પ્રમાણની એક્ઝેક્ટ સાઇઝ પ્રમાણની આપણી પાસે ડિઝાઇન અવેલેબલ છે. એમાં 3D ડિઝાઇન છે, તો આ ટાઈપની ડિઝાઇન છે કે કસ્ટમર એની ડિઝાઇન લઈને આવે, કસ્ટમર એનો લોગો લઈને આવે. કોમર્શિયલમાં કેવું છે કે એનો લોગો એમના બેકગ્રાઉન્ડ પાછળ મારવાની અત્યારે હોતો છે. તો એ બધી આપણી પાસે અલગ અલગ ફેસિલિટી છે. અહીંયા જ પ્રિન્ટ કરીને તમે કસ્ટમરને અહીંથી એન્ડ ટુ એન્ડ જ આપી દેવાનું. અત્યારે પ્રિન્ટિંગ ચાલુ જ છે, તમે જોઈ શકો છો. તો હોપ સો મિત્રો આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. અને હવે ઘર માટે જો વોલપેપર લેવાનું થાય તો એકવાર અચૂકથી વિઝિટ કરજો. તમને જબરજસ્ત કલેક્શન એક જગ્યાએ તમને ટૂંકમાં કહું ને કે વન સ્ટોપ સોલ્યુશન તમને બધું કલેક્શન મળી જવાનું છે. હવે જતા ભાઈ આપણે વ્યુઅર્સ છે એમને જરા પ્રોપર એડ્રેસ સમજાવી દો જેથી કરીને અહીંયા પહોંચી. વ્યુઅર્સ ફેમિલી માટે આપણે કે ગૂગલ મેપ થી જોવે છે તો એડ્રેસ અમારું અધર જગ્યાએ દેખાડે છે. બરોબર. એ બી અમારું વેરહાઉસ છે, પણ એ રિનોવેશન માં છે કે જેને થોડો ટાઈમ લાગશે રિનોવેશન થતા, કે જે બહુ જ મોટું વેરહાઉસ બનવાનું છે ફ્યુચર વાઇઝ. તો અત્યારે અમારું એડ્રેસ એ છે ગજાન, આપણે બારેજા બ્રિજ નીચેથી આવો એટલે બારેજીરી રોડ પડે. બારેજીરી રોડ ઉપર તમે આવશો એટલે 200 મીટર જેવા આવશો ને એટલે ગજાનન એવેન્યુ આવશે. ગજાનન એવેન્યુ ની એક્ઝેક્ટ પાછળની સાઈડમાં આપણું મોટું વેરહાઉસ છે અત્યારે. બરોબર, ઓકે. હા, તો જોઈ શકો છો તમે. હા, એકદમ હેવી વિશાળ તમને આખું આ ગોડાઉન છે એમનું જોવા મળે છે. તો હવે ટૂંક જ સમયમાં બધા ફેસ્ટિવલ પણ આવી જવાના છે. ઘરમાં ભાઈ જો તમારે કંઈ મોડિફિકેશન કરાવવું હોય ને, વોલપેપર લેવું હોય તો એકવાર અચૂકથી વિઝિટ કરજો. અને વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આગળ બધા જ ગ્રુપમાં લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બધા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ છે નવા વિડીયોમાં, નવી જગ્યા, નવી કોઈ માહિતી અને નવા જ કોઈ લોકેશન સાથે. ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.